સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી. ચિંતાજનક બાબત તો એ છે કે જો આ પાણીની ટાંકી તૂટી પડે તો પાછળ આવેલા વ્યસ્ત મેઇન રોડ ઉપર સીધી જ પડી શકે છે, જ્યાં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતા છે. આ વિસ્તાર સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાની આસપાસ આવેલ હોવાથી દર્દીઓ, તેમના સગાઓ, તબીબી સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા ઉપર સીધો જ પ્રશ્ન ઊભો થાય છે. છતાં પણ સિવિલ હોસ્પિટલના પીઆઈયુ વિભાગ દ્વારા આ ગંભીર મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જવાબદાર વિભાગો ક્યારે જાગશે? પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્જરિત ટાંકી દૂર કરવી કે સુરક્ષિત બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના ટાળી શકાય. અચ્છા, આ ટાંકી બાબતે આજે શું કહેશો? આ ટાંકી એ ભાજપના 30 વર્ષના શાસનનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. જે રીતે તરકેશ્વરની ટાંકી ટ્રિપલ એન્જિનની સરકારની એક જીવતો જાગતો નમૂનો લાઈવમાં પડી ગયો, એ રીતે જે રીતે ટ્રિપલ એન્જિન એટલે 20% સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા લે છે કમિશન, 20% રાજ્ય સરકારના નેતા લે છે કમિશન અને 20% સુરત મ્યુનિસિપલ શાસન લોકલ શાસનના નેતાઓ લે છે. એ શાસનો જ્યારે 60% કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે. અને પાછળ ખૂબ મોટો રોડ છે, અહીં લોકોની હજારો લોકોની અવર જવર છે. આ જાનહાનિ થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે, એમને ખબર છે. તે છતાં પણ તેઓ જ્યાં સુધી આ ટેન્ડરની અંદર એમના કમિશન ફિક્સ થાય ત્યાં સુધી આ ટાંકી એમને એમ જ રહેશે. અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરનારની 5 લાખ રૂપિયા હશે, ઈજાગ્રસ્તની 50,000 હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે. એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાનહાની સાથે આ રીતે જ રમતા રહેશે. અને ચૂંટણી આવશે હિન્દુ મુસલમાન કરી અને આ લોકો એમનો આ વિકાસનો નમૂનો લોકોને નજરાના રૂપે આપતા રહેશે. આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો. આ ગમે ત્યારે પડી જાય એટલે ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે. અને પાછળ જે રીતે રોડ છે, ત્યારે રોડ પર વાહન ચાલકોને જીવ જોખમમાં છે, પણ આ શાસકો કુંભકર્ણની ઊંઘ ઊંઘી રહ્યા છે. તેઓની સામે જનતાએ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે.